નવસારી જિલ્લામાં ડ્રગ્સ તથા માદક પદાર્થોનું ગેરકાયદેસર વેચાણ તથા ઉપયોગ કરતા ઈસમો ઉપર વોચ રાખી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે જરૂરી સૂચના આપેલી, જે બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર પીએ આર્ય એસઓજી નવસારીએ જરૂરી સૂચના આપેલી હતી, જે આધારે એસઓજીની ટીમના અધિકારી અને કર્મચારીઓ કામગીરી કરવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલા હતા. તે દરમિયાનમાં તારીખ 3/10/2024ના રોજ બાતમી મળેલી હતી કે નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના ઢોલુંબર ગામના પુનિયાબારી ફળિયા ખાતે રહેતા ઈશ્વરભાઈ ગાંડુગા નામે તેમના રહેણાંક ઘરના પાછળના ભાગે વાડામાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય ગાંજાના છોડનું વાવેતર કરેલું છે. આ બાતમીના આધારે ચીખલી ઢોલુંબર ગામના પુનિયાબારી ફળિયા ખાતે રેડ કરતા આરોપી ઈશ્વરભાઈ દેવલુભાઈ ગાંગોડના રહેણાંક મકાનના પાછળના ભાગે વાડામાંથી વનસ્પતિજન્ય ગાંજાના કાપી નાખેલ છોડ નંગ 15 મૂળિયા સહિત જેની કિંમત 32,280 તેમજ ડાળખા નંગ 72 અને પાંદડા મળીને કુલ મોબાઈલ તેમજ બધાની કિંમત મળીને ટોટલ 54,860 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ ઝડપી પાડી આરોપીની વિરુદ્ધમાં ખેરગામ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કરવામાં આવેલી હતી.